હલો નમસ્કાર મારા હાવજ જેવા ટેક્સટાઇલના તમામ મિત્રને નવી પેઢી નવી બુદ્ધિનો ટેક્સટાઇલ વાળો મિત્ર, આજે આપણે વાત કરીશું ટેક્સટાઇલના પેમેન્ટની. મિત્ર, ટેક્સટાઇલના પેમેન્ટમાં સચ્ચાઈની વાત કરું છું. ટેક્સટાઇલની અંદર આપણે 10 લાખ રૂપિયાનું એક વેપારીમાં પેમેન્ટ લેવાનું પેન્ડિંગ પડ્યું હોય તો એ 10 લાખ રૂપિયાનું આપણું પેમેન્ટ ક્લિયર થાય છે. ત્યાં સુધીમાં આપણે 10 લાખની સામે બીજા 10 લાખ લેવાના થાય છે. કઈ રીતે કે આપણે 10 લાખ લેવાના હોય એમાં 50,000 લાખ 2 લાખ કરીને આપણને પેમેન્ટ આપે છે. એ પેમેન્ટ પૂરું થાય તો આપણે બીજા 10 લાખ એ વેપારી પાસે લેવાના પેન્ડિંગ થઈ ગયા હોય છે. એવું બધા સાથે બને છે. સત્ય વાત છે કે નહીં બધા મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. બીજી વસ્તુ કે તમારે પેમેન્ટની વધારે પડતી જરૂર હોય, એના ખાનામાં પૈસા હોવા છતાં પણ તમને મને પૈસા નથી આપતા વેપારી, વ્હાઇટ ગાટલા ઉપર 6 મહિનાની ડિપોઝિટ ભરી અને એ ધંધો કરે છે. આપણા રૂપિયા ફેરવે છે, આપણા રૂપિયા ધંધો કરી જાણે છે અને એ માર્કેટમાં રૂપિયા ફેરવે છે અને એ પર પ્રોફિટ કરીને એ લોકો કમાય છે. બીજી વસ્તુ કે આપણે એના ખાનામાં પૈસા હોવા છતાં પણ આપણે પૈસા માંગીએ તો હું કે પૈસા નથી. પછી જ્યારે તમારે વધારે જરૂર હોય તો તમે એમ કહો છો કે હું એમ કહું છું કે સાહેબ 2% એક્સ્ટ્રા કાપી લો, મને પેમેન્ટ આપો, મારે પેમેન્ટની જરૂર છે. એટલે ખાનામાંથી 2% બીજા પ્રોફિટ કરીને ખાનામાંથી પૈસા કાઢીને આપણને આપે છે અને એમાંય બી 2% રૂપિયા કમાઈ લે છે. બરોબર, આ વાત સાચી છે કે નહીં મને જણાવજો. અને બીજી વસ્તુ, આપણે એકત્રિત થઈને કામ કરો, સંગઠન બનાવીને કામ કરો, ગ્રુપ બનાવીને કામ કરો, તો જ આ ધંધાની અંદર તમે ને હું બધા પૈસા કમાશું. મારી વાત જો સાચી લાગતી હોય તો કોમેન્ટ બોક્સમાં તમારો નિર્ણય જણાવજો. બાકી ટેક્સટાઇલ વાળા, હોટફિક્સ વાળા કે એમ્બ્રોઇડરી વાળા તમામ મિત્રોને આ વિડીયો મોકલી દેજો. જય હિન્દ, જય દ્વારકાધીશ.